કે જેલમાંથી આવ્યા પછીનો મારો આ પહેલો ડાયરો જગદંબાના સાનિધ્યમાં છે. અને ગુજરાત એવી ભગવતી, એવી નવલાખ લુબડિયાળી, એવી ત્રિલોક મંડલેશ્વરી અને રાજરાજેશ્વરી એવી જગદંબા જે ડુંગર ઉપર બેઠી છે આ કમળા, એના ચરણોમાં મારા કોટી કોટી વંદન. અને આખી કામળિયા વાડને પણ મારા લાખ લાખ વંદન, કોટી કોટી વંદન. એટલા માટે કે જેલમાંથી આવ્યા પછીનો મારો આ પહેલો ડાયરો જગદંબાના સાનિધ્યમાં છે. અને ગુજરાત આખું વાટ જોઈને બેઠું છે શું બોલશે, પણ વાયડાની વાત નહીં આવે. અહીંયા જે હશે એ વ્યવહારની વાત હશે. હા, કારણ કે વાયડાઈ કોઈ દી જીતે નહીં, વ્યવહાર જીતે છે. એટલે જે કાંઈ વાતું કરવી છે આપણે, આનંદ કરવો છે માના ખોળે, જગદંબાના ખોળામાં. પહેલાંય બોલતો ને હજી બોલું, સુખ ઝૂકેગા નહીં સાલા. અને ઘણો આમ તો સમય ઘણો વીતી ગયો, બધાયના પ્રેમ, બધાયની લાગણી, બધાયના હેત સમાજનો તો છે જ, પણ 18 વર્ણના જે પ્રેમ અને લાગણી હતી, એક ગરીબના ઝૂંપડે જેને પ્રાર્થના કરી હશે મારા માટે, એ આજ માના સાનિધ્યમાં કહું છું. આજનો ડાયરો એના ચરણોમાં હું સમર્પિત કરું છું. યાર, મારા એકની પ્રાર્થના ન હોય યાર. રિજેક્ટમાંથી રિજેક્ટ જામીન થતા ને દુનિયા દાંતે ચડી હતી, પણ એને ખબર નથી નવગણના ભાલે બેઠી જો કલમે બેહદ માનજો મારી મઢડા વાળી આવી. ફેકે ફગે ખરો આ તો વીર અર્જુન નો બાણ, પણ મારી ગાતરાડ વેણ ફગે નહીં, ભલે પલડ જાય બ્રહ્માંડ. એમ જગદંબા ઉપર ભરોહો હોય, મા ઉપર ભરોહો હોય તો જગદંબા આબરૂ રાખે રાખે અને રાખે. બાબત કોઈ પણ હોય માં આવે યાર. એટલા માટે જગદંબાને પ્રાર્થના કરવી છે. આગળ ઉપર આયા રમજુ બાપુની અમારે હાજરી છે. એવા સંત, અને વધારે કંઈ બોલવાનું ન હોય, બીજા પણ સંતોની હાજરી છે આયા. અને મારા પરમશ્રી જેની સાથે મારા પરિવારના સંબંધો છે, જેના દીકરાના લગ્ન હતા ને, તો એને એમ કીધું કે દેવાજ ખવડનો આવે તો હું ડાયરો ન કરું. અને મને જયરાજભાઈનો ફોન આવ્યો, પીએસઆઈ શ્રી બગદાણા, અને મને કે ભાઈ ઉદયપુરમાં કોરોના ટાઈમમાં લગ્ન હતા, અને જયરાજભાઈ આપણે ઉદયપુરમાં ડાયરો કર્યો માની કૃપાથી. એવા જેની સાથે મારા પરિવારના સંબંધ છે. મારા જયરાજભાઈ ગઢવી પણ આવ્યા, પીએસઆઈ શ્રી હાજર છે, નામી નામી સંતો મહંતોની હાજરી છે. સમજતા એ બધા ક્ષત્રિય સમાજ બેઠા છે. ત્યારે મને કહેવાનું મન થાય, માના એ ગુણ, ઈ ગીત, ઈ છંદ ગાવાનો પાછું જગદંબાએ જ્યારે મોકો આપ્યો છે ઘણા સમયે, ત્યારે વળી માના ચરણોમાં વંદના કરતા મને યાદ આવે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની કવિતા. આઈ ભગત નરસિંહ જ્યાં નાચજો ને માયન સંપદા પામીજો જ્યાં સુદામો, વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતી ને સંતનો છે વિસામો. The end is the beginning. અંત ઈ જ પ્રારંભ છે યાર. દુનિયા જ્યારે હારની રાહ જોતી હોય અને પછી જ્યારે જીત થાય ને એની મજા કંઈક ઓર હોય છે યાર. એટલે કહું છું the end is the beginning. દુનિયાને એમ હતું હવે શું થવાનું, હવે શું થવાનું, હવે શું થવાનું. પણ જ્યાં માં આગળ હોય, જ્યાં જગદંબા રમજુ બાપુ ભેળી હોય, જેના ખમકારા ભેળા હોય, એટલે મને યાદ આવે આઈ ભગત નરસિંહ જ્યાં નાચજો ને હમાયન સંપદા પામીજો જ્યાં સુદામો, વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતી ને સંતનો છે વિસામો. આયા શરૂઆત કરવી છે, ઘણા બધા ગીતો સંતો મને ઘણી આમ કહું તૂટે, પણ પેલું મને યાદ આવ્યા જ્યારે કામળિયાવાડમાં બેઠું છું ત્યારે, અને બધું ભગવાન ભેળું કરે, જગદંબા ભેળું કરે યાર. ત્યારે મને યાદ આવે કે જી જાય વટલી અને દીકરીઓ આપતા ક્ષત્રિયો તુરકને પંથે ચડ્યાતા, એ તે દીખમાં કઈ કઈ નીત તાજીમ કરે, ગરીબડા બની પાવે પડ્યાતા. આન જેદી ધર્મ હિન્દવાણ નો દોડીને હાલ્યો, જેદી ધર્મ હિન્દવાણ નો દોડીને હાલ્યો, એને દબાવી દબાવી દંડ દીધો, એ તેદી અશ્વના સ્વાર થઈ હાથ તલવાર લઈ કાઠીએ કાઠિયા વાડ કીધો. રમજુ બાપુ એ પેલા બોલેલો કૂતરા બહુ ભહે છે,
પણ ટાણું આવશે ને તેથી જવાબ આપશું. અને જગદંબાની કૃપાથી માં મોરું હોય તો જ જવાબ આપી શકો, અને માં મોરું હોય તો જ તમે જીતી શકો. કારણ કે જેથી જાહલની વારે નવઘણ ને માણસને જ્યારે એમ થાય ને કે મેં કરી લીધું, ત્યારે સમજી લેવું હુંથી હરી વેગળો છે ને માણસ થાપ ખાઈ જાય. પણ તેદી કીધું તું કે એમાં મોટો હાકડો ઘૂઘવે છે હામો, અને તેદી કીધું તું મુજાતો ને નવઘણ તારી આબરૂ જવા દઉં તો જગદંબાના જૂના થડે ખોટું બેઠી હોય હો. નાખી દે આ દરિયામાં. આજ પણ નડાબેટ છે, તમે સમય આગળ જાઓ બનાસકાંઠામાં, ઈ જે નડાબેટ આખી જે બોર્ડર છે આપણી, અને નડાબેટના દરિયામાં નવગણને કીધું તું નાખી દે ઘોડા. મોયલા ડાબે ઘોડાના સબસેબિયા વાહે જો ધૂળીની ડમરીયું ઉડાડું માનજે હું જગદંબા તારે ભાલાની અણીએ બેઠી છું, ભલા માણા પાછવાનો પડવા દઉં. એમ જગદંબાની કૃપા વગર જગતમાં ક્યાંય જીત ન હોય. બાબત કોઈ પણ હોય, પણ માણસને જ્યારે અભિમાન આવે મેં કર્યું છે ત્યારે સાંભળી લેવું હવે આ વળતા પાણી છે, માની કૃપા વગર કાંઈ હોય નહીં. એટલે મારે યાદ આવે કે તું ત્રાસા બજઈ ઘોર નો બત ગડે જન જન્મ ભૂમિ કોઈ દુશ્મન દબાવે, તેદી જંગ જાહેર કરે મર્દ મેદાનમાં, ધૂંધ દળન્યા તો ધૂણી ધખાવે. અન રણતણા રાગની કાળ હા કલ પડે, અન બાંધવા કાજવડિયા બોલાવે, એ તેદી વાર કર જો ધણી કોઈ હો જો ધણી, પ્રજાના સૂર નો થાય ભેટો. એ અમારા કાળ જાવેર તો કાદ જા સાંભળે, કેમ બેસી રહે ક્ષત્રિ બેટો, એ પછી કેમ બેસી રહે ભારતી બેટો. અનજના હૃદય ગૌરવ ભર્યા અન રુધિરથી ધબકતા. યાદી કરાવાય જયરાજભાઈ, હમણાં શરૂઆતમાં યાદી કરી ને ઠાંગાની વાત આવી. ઠાંગોનું માંડવું ઠીક છે, એમાં કદીનું આંગણ કાળ. અમારું પાંચાળનું પરગણું, પાંચાળની ધરતી, એમાં એક ખમીરવંતો વાણિયો ઝવેરચંદ મેઘાણીનો ચોટીલામાં જન્મ થયો, અને એને સૌરાષ્ટ્રના રસધારના 5 ભાગ, સોરઠી બારોટિયા જેવા અનેક પુસ્તકો લખી અને સાહેબ જેને પરંપરાને ઉજળી રાખી છે. એ જ પંચાળ પીપળિયાનું નામ આવે એટલે કોના હૈયામાં નાગરાજભાઈનું નામ ન હોય યાર. અને આજે પાદરમાં પગ મૂકો કોનું પીપળિયા, એ તો ભરત ભાણનું પીપળિયા કહેવાય. એ જે પરગણું છે એટલે શ્રદ્ધાંજલિ આપું છું નાગરાજભાઈના ચરણોમાં પણ. અને એથી આગળ કહું તો મેઘાણીએ તો ઘણી વાતો લખી, પણ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસીમ કહેતા જેના હૈયામાં જેના હાડમાં લોહીના ઉંબળકા નીકળતા હોય, પોતાના સમાન માટે થઈ, પોતાની ઇજ્જત માટે થઈ, પોતાની જાગીર માટે થઈ, અને જેને પોતાના માથા દઈ દીધા એને જગત કોઈ દી ભૂલી નથી. સાંભળી લેજો, ગાડી સામે સામે આવી જાય મોરે મોરો મારવાની વાત આવે ને એમાં વટ રાખવાની વાત છે જ નહીં. એ તો મોટું વાહન હોય તો 2 ટાયર ઉતારી લેવાય, અને એમાં વટ રાખવા જશો તો માતાજી ભેળું હાલશે ને, એટલું યાદ રાખજો. પણ જેદી કોઈ તણ તહુના નાક માથે આંગળી મૂકે ને તેદી કહી દેવાય કે હવે તું તારી રીતે થાય. બાપુ હરમ થતી પ્રોગ્રામમાં હો. હા, સંતાન આવવું પડતું હતું. હવે આ ડાયરા કરવા ઈથી તો ઘૂંટડો ઉતારી જાવ હારો ભાઈ, પણ જાવા નહીં દે જોગણી તારી લાખે વાતું એ લાજ. જગદંબા ભેળી હાલે. પણ આગળ ઉપર મારે વાતું કરવી છે કે મને યાદ આવ્યું આ કેવા છે હૃદય, જેના હૃદય ગૌરવ ભર્યા અન રુધિરથી ધબકતા, અનહબકીને નો ગદી હામ તજતા, એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. મને બાપુ ઘણા હિસાબ કરાવતા કે 3 મહિના થઈ ગયા, ડાયરા બંધ થઈ ગયા, આ બધી પૈસા ઇન્કમ ને આ બધી માહોલ ને જાહો જલાને હું તો ક્યાંય બેરકમ પડ્યો જેલમાં. મેં કીધું અમે સોમાનના માણસો છીએ, અમે રૂપિયાના માણસો નથી યાર. આયા આબરૂ વગર કરોડો રૂપિયા આપી દો તો જીવવાની મજા થોડી આવે, પડખા ફરવા પડે પડખા. એટલે પૈસાથી બધું ન થાય, હું કાયમ બોલ્યો છું, મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. રૂપિયા સર્વસ્થ નથી બાપુ, સમાનથી જુઓ તો મજા આવે. અને એટલા માટે યાદ આવ્યું, આ હૃદય ગૌરવ ભર્યા અન રુધિરથી ધબકતા, હબકીને નો કદી હામ તજતા, એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. અન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, આયા શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી, ભલી ભારતી ભોમની વંદુ તને આવડે તને, ધન હો ધન ગુર્જર ધરણી.
એ અમારા ભારતી ભોમની બાંધુ તને આવડી તને ધન હો ધન ગુર્જર ધરણી એ તન ધન હો ધન ગુર્જર ધરણી ભાઈ પાણિયામાં ભલે ઉગ્યા જોન ભાણ અનવાળી ભાણતી હારાઈ લાવું ભામણા પણ મારી જીયણ મરણ લગવાણ અરે રે તું તો રાખજે કશબરાવું આ ડાયરો આ ભગવાન પણ ઓલા બ્રહ્મા હર ભગવાન આનું આખું જગત રૂઠી જાય પણ જેથી મોઢું ફેરવે માં અરે રે મારે પ્રાણ કોનું હોનવા જય કમલાઈ માં જય કમલાઈ માં જય કમલાઈ માં પણ મારી વાર હી વાદળિયું બની અને મારા સુકા સંસારમાં પણ ઓલા હરિયાળા ઈજો હરખા અરે રે ઓલા કેદાર દલના ખોડલી આ ડાયરો આ तुझ कोराट तुझ कायदो અને અમારો મોગલ ફૂઈન સાપ સાહેબ દુનિયાની કોઈ તાકાત દુનિયામાં કદાચ તમને એમ થાય કે હવે હાથમાંથી હરું મુકાઈ જાય તો તેદી લાંબી આંગળી કરીને પડકારા કર્યા છે કે કમળાઈ જાવા દેતી નહીં જોગણી અમારી લાખે વાતું એ લાજ અમારી કોરાટ અમારો કાયદો એ ભગવતી અમારો ઇન્સાફ તું છો જોજે જગદંબા એના માટે મને દુહો યાદ આવે પણ તુજ કોરાટ તુજ કાયદો અનમાડી મોગલ તું અમારો ઇન્સાફ પણ કાતો કરી દે સજા મોરી માં ગુના કરી દે બધામાં આ ડાયરો
रुकेगा नहीं साला, रुकेगा नहीं साला। भाई 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 पण वो लोग फेंके ही फगे खरो अनवाली वीर वीर अर्जुन नो बाण पण मारी गांडी वेण कोई दी फगे नहीं। अरे रे बन पलड़ जाय प्रमाण આમ તો ઘણા જાજા સમય મળવાનું શું છે એટલે અમારો પ્રયત્ન એવો છે આનંદ કરાવવાનો આપને। એટલે જગદીશભાઈ આજ આપણો પહેલો ડાયરો છે આજ, અને આજ માની કૃપા છે, આ જગદંબા કમળા જેવીના ખમકારા થતા હોય માતાજીના, એટલે આજ ઉમેશ વગાડવાની વાત છે, કહું તૂટે જ મને બોલવાની આવ્યો। આ 9 લાખ લોબડિયાળી ભાઈ 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 આ કમળિયા વાળા